નમસ્તે, કેમ છો બધા? મજામાં? ભાઈ, આજે હું તમને એક બાળકની વાત કરું. એ કોઈક વાર ડાયો ડમરો થઈને જમવા બેસે, કોઈ વાર ખવડાવો તોય કંઈ ના ખાય. પછી એ કઈ રીતે ખાય છે ને એ આપણે આ ગીતમાં જ જોઈએ. આ ગીત કવયિત્રી કીર્તિદાબેન બ્રહ્મભટ્ટે લખ્યું છે અને ટીનચાક એવા બાલકાવ્ય સંગ્રહમાંથી લીધું છે. તો ચાલો આપણે સાંભળીએ. આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં. કોક વખત એ ડાયો ડમરો થઈને જમવા બેસે, કોક વખત એ ડાયો ડમરો થઈને જમવા બેસે, કોક વખત ખવડાવો તોય ના ખાતો એ સહેજે, કોક વખત ખવડાવો તોય ના ખાતો એ સહેજે, દાદાજીના જેવી આખી થાળી એ પીરસાવે, દાદાજીના જેવી આખી થાળી એ પીરસાવે, રોટલી સાથે ઘી ખાતો એ શાક જરા ના ભાવે, રોટલી સાથે ઘી ખાતો એ શાક જરા ના ભાવે, ભાણે બેસે જમવા ત્યારે દાદી જો સમજાવે, ભાણે બેસે જમવા ત્યારે દાદી જો સમજાવે, શાક હવે કાલે ખાવાનો એવું ત્યારે કહેશે, શાક હવે કાલે ખાવાનો એવું ત્યારે કહેશે, ચોમાસે કેરી માંગે ને શિયાળે જાંબુની જીદ, ચોમાસે કેરી માંગે ને શિયાળે જાંબુની જીદ, ખાવાનું જે હોય નહીં તે માટે રડવું એની રીત, ખાવાનું જે હોય નહીં તે માટે રડવું એની રીત, ભાત ભાતનું ખાવાનું મમ્મી ખવડાવે ગાઈ ગીત, તોય ખાવાની વેળાએ રમત બહુ કરે છે, ભાત ભાતનું ખાવાનું મમ્મી ખવડાવે ગાઈ ગીત, તોય ખાવાની વેળાએ રમત બહુ કરે છે. ગાય બનીને ખાતો કોક દી ખાતો થઈને ચકલી, ગાય બનીને ખાતો કોક દી ખાતો થઈને ચકલી, કોક દિવસ એ પાણી પીતો થઈને નાની બગલી, કોક દિવસ એ પાણી પીતો થઈને નાની બગલી, ચકચક કરતા ચણવા માટે ભોય કરતો ઢગલી, ચકચક કરતા ચણવા માટે ભોય કરતો ઢગલી, એ ઢગલીના દાણા આખા ઘરમાં વેરી દે છે, એ ઢગલીના દાણા આખા ઘરમાં વેરી દે છે, કોક વખત એ ડાયો ડમરો થઈને જમવા બેસે, કોક વખત ખવડાવો તોય ના ખાતો એ સહેજે, ના ખાતો એ સહેજે, ના ખાતો એ સહેજે. અસ્તુ.